આ તરફ વલસાડના ગામડાઓમાં ખાતર માટે લાગી 2 કિલોમીટર લાંબી લાઈન। વલસાડ જિલ્લામાં પણ ખાતરની અછત વર્તાઈ રહી છે। એક બોરી ખાતર માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે। કપરાડાના છેવાડે આવેલા નાના પોંઢામાં ખાતરની દુકાનની બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી। એક બોરી ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી દુકાનની બહાર લાઈન લગાવી અને ઊભા રહે છે। તડકામાં પણ ખેડૂતોએ કલાકો સુધી આવી રીતે લાઈનમાં ઊભા રહેવું પડી રહ્યું છે। જિલ્લામાં ખાતરની જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી, આથી જિલ્લાની મોટાભાગની ખાતરની દુકાનો અને ડેપો પર ખાતર મળતું નથી। જ્યાં કોઈ જગ્યાએ ખાતર મળે છે ત્યાં લાંબી કતારો જામે છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે ચોમાસામાં વલસાડ જિલ્લામાં ડાંગરનો પાક મુખ્ય છે। જિલ્લામાં હજારો હેક્ટર વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ છે। વહેલી તકે જિલ્લામાં ખેડૂતને ખાતર મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે। બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતો આક્રોશમાં છે। ભારતમાલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાની ફરિયાદ છે, જેને લઈને ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। પાલનપુરના ચડોતર ગામ નજીકથી ખેડૂતોએ રેલી યોજી કાંકરેજ, દિયોદર, લાખણી અને થરાદ તાલુકાના ખેડૂતો રેલીમાં જોડાયા। કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવા માંગ કરી છે। જો ટૂંક સમયમાં જ ખેડૂતોને પોતાની મહામૂલી જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી કૂચ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતો સાથે રેલીમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પણ જોડાયા હતા અને ખેડૂતો માટે રજૂઆત કરી હતી। અમરેલીમાં ગલુડિયાની જેમ બાળકને ઉઠાવી ગયો શ્વાન, પિતાએ પાછળ દોડી બાળકને છોડાવ્યું। બાળક રમી રહ્યો હતો ત્યારે જ ડાઘિયો પાછળથી દોડતો આવ્યો અને બાળકની બોચી પકડી ઉઠાવી ગયો। હૈયું હચમચી જાય, રૂવાટા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો અમરેલીના જશવંતગઢ ગામના છે। અહીં સિંહ અને દીપડા બાદ શ્વાનનો આતંક વધ્યો છે। અમરેલીના જશવંતગઢ ગામ નજીક રાંઢિયા રોડ પર આવેલી બાયોકોલ ફેક્ટરી પાસે રહેતા પરપ્રાંતીય પરિવારનું બાળક આંગણમાં રમતું હતું। આ દરમિયાન અચાનક એક શ્વાને તેના પર હુમલો કર્યો હતો અને બાદમાં જડબામાં જકડીને બાળકને લઈ શ્વાન ભાગ્યો હતો, જેથી 2 વર્ષનું બાળક રાડારાડી કરવા લાગ્યો। જેથી બાળકના પિતા ઘરની અંદર જ હતા। તેમણે બાળકનો રડવાનો અવાજ સાંભળતા તરત પાવડાનો હાથો લઈને શ્વાન પાછળ દોટ મૂકીને બાળકને છોડાવ્યું। આ બાદ પિતાએ બાળકને તરત ચિત્તલની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું। આ ઘટનામાં સદનસીબે બાળકને ઓછી ઈજાઓ પહોંચતા હાલ તેની સ્થિતિ સારી છે। જો કે હવે રખડતા શ્વાનનો આતંક વધતા સ્થાનિકોમાં ભય સાથે રોષનો માહોલ છે। અમદાવાદમાં કચરાની ગાડીએ કહેર મચાવ્યો, 7 રિક્ષાને અડફેટે લીધી। માતેલા સાંજની માફક કચરો કલેક્ટ કરતું વાહન આવ્યું અને 1-2 નહીં પરંતુ 7 રિક્ષાને અડફેટે લીધા અને મચી ગઈ નાસભાગ। અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એક ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતા કોર્પોરેશનના વાહન ચાલકે આતંક મચાવ્યો। વહેલી સવારે ડ્રાઈવર રાહુલ પરમાર વાહન લઈને નીકળતા જાણે જમાલપુરની સાંકડી બજારમાં કોઈ આતંકવાદી ઘૂસી ગયા હોય તે રીતે એક પછી એક વાહનને ટક્કર મારી, જેથી રિક્ષા ચાલકો પોતાની રિક્ષા રોડ વચ્ચે મૂકી જીવ બચાવવા ભાગમભાગ કરતા નજરે પડ્યા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બેફામ બનેલી કચરા ગાડી 1-2 નહીં પરંતુ 7 રિક્ષા અને એક બાઇકને અડફેટે લઈને આગળ વધી રહી હતી। પતળી ગલીમાં કચરા ગાડી બેફામ રીતે સર્પાકાર આગળ વધી સામેથી આવતી અને બાજુમાં પાર્ક કરેલી અલગ અલગ 7 રિક્ષાને અડફેટે લે છે। આ સમયે એક બાઇક ચાલકને પણ અડફેટે લે છે અને અંતમાં એક રિક્ષાની પાછળ જોરદાર ટક્કર મારીને કચરા ગાડી બ્રેક મારીને ઊભી રહી જાય છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કચરા ગાડી ઊભી રહી ગયા બાદ સ્થાનિકોનું ટોળું એકઠું થઈ જાય છે અને એક ચાલકને પકડીને મેથી પાક પણ જખાડે છે। અકસ્માતના કારણે એકનું મોત થયું, 4 લોકોની ઈજા પહોંચી। ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી। પોલીસે ચાલકની ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો છે કે કચરા ગાડી ચાલકને ચક્કર આવતા અકસ્માત સર્જાયો। આરોપી ચાલક સુપરવાઇઝરનું કામ કરે છે। ડ્રાઈવર ન હોવાથી સુપરવાઇઝરે ગાડી ચલાવી હતી। આરોપી ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ નથી। ત્યારે સવાલ એ છે કે કોર્પોરેશને ચાલક વગર સુપરવાઇઝરને કેમ વાહન આપ્યું। ભાવનગરના કુંભારવાડામાં લાકડીઓ ઉડી। મારામારી અને લાકડીઓથી હુમલાના દ્રશ્યો ભાવનગરના છે। શહેરના કુંભારવાડામાં 2 જૂથ કોઈ બાબતે સામસામે આવી ગયા। કુંભારવાડાના મોતી તળાવ રોડ પર કોઈ બાબતે 2 જૂથ વચ્ચે ઝઘડો થયો। વાત એટલી ઉગ્ર બની ગઈ કે છેક મારામારી સુધી પહોંચી ગઈ। લોકો સામસામે લાકડીઓ લઈને કૂદી પડ્યા, એકબીજા પર બેફામ લાકડીઓથી હુમલો કરી લાકડીઓનો વરસાદ કરવા લાગ્યા। આ ધીંગાણામાં મહિલાઓ પણ કૂદી, પણ લુખ્ખાઓ એટલી હદે બેફામ બન્યા હતા કે મહિલાઓ પર પણ બેરહેમીથી તૂટી પડ્યા। મહિલાઓને માર મારી અધમૂવી કરી નાખી તો અન્ય લોકોને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો। કેટલાક લોકો તો પથ્થરો લઈને તૂટી પડ્યા હતા। એવા બાખડ્યા કે કોઈ ઝઘડો શાંત કરવાની હિંમત પણ નહોતું કરતું। જાહેરમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા। રોડ પર જ મારામારી થતા લોકોમાં ડર જોવા મળ્યો। ભરૂચમાં કાકા અચાનક ગટરમાં ખાબક્યા। જાણે પગ તળેથી જમીન સરકી ગઈ હોય એમાં કાકા અચાનક ગટરમાં ખાબક્યા।
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાકા પોતાની ધૂનમાં પસાર થઈ રહ્યા છે ત્યારે અચાનક આ લીલા રંગના એરિયામાં પગ મૂકતા જ તેઓ સીધા ગટરમાં પડી જાય છે. દ્રશ્યો ભરૂચના આમોદના છે, જ્યાં ખુલ્લી ગટરો સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની. તિલક મેદાનમાં આવેલ અતુલ બેકરીની સામે આ ઘટના બની. માનવામાં આવી રહ્યું છે કે ખુલ્લી ગટરો મુદ્દે ફરિયાદ છતાં કોઈ ઉકેલ ન આવ્યો, એટલે દુર્ગંધથી રાહત મેળવવા માટે કોઈએ ખુલ્લી ગટર પર કાપડ જેવું કંઈક મૂકી દીધું. જોકે એના કારણે આ કાકા છેતરાઈ ગયા અને સીધા જ અંદર ખાબક્યા. નડિયાદમાં તળાવમાં પડેલો બોલ લેવામાં 2 સગા ભાઈઓ ડૂબ્યા. નડિયાદના ઉત્તર સંડામાં તળાવમાં 2 બાળકોના ડૂબી જવાથી મોત થયા. વેરા તળાવની પાસે બંને ભાઈઓ ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન બોલ તળાવમાં પડી ગયો, જેને લેવા જતા બંને બાળકો તળાવમાં ડૂબી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, મામલતદાર અને વડતાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી, જ્યાં 3 થી 4 કલાકની જહેમત બાદ બંને બાળકોના મૃતદેહ મળ્યા. 9 વર્ષીય મયંક અને 6 વર્ષીય હિરેનનું મોત થતાં માતા પિતાનો શોકમાં ગરકાવ થવું જોવા મળ્યું. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક જ પરિવારના બંને સગા ભાઈઓના મોતથી પરિવાર પર આપ ફાટ્યું હતું. જામનગર વાસીઓ બહારની ફરાળી વાનગી ન આરોગતા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. તહેવારોને લઈને વધુ પૈસા કમાવા માટે ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે. આવા ભેળસેળિયાઓને પકડી પાડવા માટે જામનગર આરોગ્ય વિભાગની ટીમ તવાઈ બોલાવી રહી છે. આરોગ્ય વિભાગની ફૂડ શાખાની ફૂડ સેફ્ટી અધિકારીની ટીમે જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ઇન્ડિયા સ્વીટમાર્ટ સહિતની ફરસાણની દુકાન, રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારી દ્વારા કેટલાક ખાદ્ય પદાર્થોના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. 17 જેટલી ફરાળી વાનગીઓના સેમ્પલ લેવાયા, નમૂના લઈ વડોદરા ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા, તેમજ સ્વચ્છતા જાળવણી માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. ફૂડ શાખાની ટીમે સતત ચેકિંગની કાર્યવાહીથી ભેળસેળ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ તરફ પાટણ અને સુરતમાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. પાટણના રાધનપુરમાં રહીશો સુખડિયા સ્વીટ એન્ડ નમકીન અને ગુજરાત ડેરીમાંથી કોઈ વસ્તુઓ ખરીદતા હોય તો સાવધાન થઈ જજો. આરોગ્ય વિભાગે બંને દુકાનમાં દરોડા પાડ્યા. ગુજરાત ડેરીમાંથી દૂધ છાશના નમૂના લીધા, જ્યારે સુખડિયા સ્વીટ એન્ડ નમકીનના મોહનથાળ અને મેંગો બરફીના નમૂના લીધા છે. તપાસ દરમિયાન 100 જેટલા નમકીનના પેકેટ FSSAIના માપદંડો અનુરૂપ ન હોવાથી સ્થળ પર જ નષ્ટ કરાયા, બાકીના નમૂના ઉપર મોકલાયા છે. બીજી તરફ સુરતમાં રક્ષાબંધન પૂર્વે આરોગ્ય વિભાગે મીઠાઈના દુકાનો પર દરોડા પાડી સેમ્પલ મેળવ્યા, પરંતુ રિપોર્ટ તહેવાર બાદ આવશે. આથી સેમ્પલ લેવાયેલી મીઠાઈ તહેવાર દરમિયાન વેચાઈ જશે. રિપોર્ટ વિના મીઠાઈ વેચાતી હોવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ ઊભી થઈ છે. આરોગ્ય વિભાગે યોગ્ય સમય પગલાં ન લેતા તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ નવસારીમાં પણ ફૂડ વિભાગે તવાઈ બોલાવી હતી. બેલીમોરાના સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા મેળામાં ફૂડ સ્ટોલ પર પહોંચી તપાસ કરવામાં આવી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેળામાં ઘણા ફૂડ સ્ટોલમાં અખાદ્ય પદાર્થો ઝડપી પાડ્યા, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોઈ કામગીરી કરી નહીં. અખાદ્ય પદાર્થનો ન તો નાશ કર્યો, ન તો કોઈ કાર્યવાહી કરી. ત્યારે નવસારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે. સુરતથી વાહનોમાં નાખવાના ઓઇલની નકલી ફેક્ટરી